અમરેલી વિધાનસભા વિસ્તારના પ્રથમ નાગરિક એવા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, રાષ્ટ્રીય યુવક કોંગ્રેસના મહામંત્રીશ્રી અને મહારાષ્ટ્ર અને ગોવાના ડિમોનેટાઇઝેશન કમિટીના સેન્ટ્રલ કમિટીના મેમ્બર પરેશભાઈ ધાનાણી ટૂંકમાં શુભેચ્છા સંદેશો આપી આભારી કરશે. પરેશભાઈના પ્રાસંગિક ઉદ્બોધન અને શુભેચ્છા સંદેશાને જોરદાર તાલીઓથી વધાવીએ. પરેશ ધાનાણી. જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ, જેમના આશીર્વાદ આપણા સૌ ઉપર હંમેશા વરસે છે એવા પૂજ્ય નિર્મળાબા, મંચસ્થ પૂજ્ય સંતો મુરબ્બી વિજય બાપુ, પરમ વંદની પૂજ્ય એસપી સ્વામી, પૂજ્ય લવજી બાપુ, ચાપડાથી પધારેલા મુક્તાનંદ બાપુના સંત પ્રતિનિધિ, પરમ વંદની શક્તિધામથી પધારેલા પૂજ્ય માતાશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત માનની વસંતભાઈ અને બધા જ મંચસ્થ મહાનુભાવો, પરમ સન્માનિત નવરત્નશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત બધા જ સમાજ શ્રેષ્ઠીઓ, મંચ ઉપર ઉપસ્થિત બધા જ ઉદ્યોગ શ્રેષ્ઠીઓ, કાર્યક્રમને દીપાવતા બધા જ વંદની દાતા દાનવીર રત્નો, માનની ગોરધનભાઈ, દિલીપભાઈ, મુરબ્બી મસરૂ સાહેબ, બાદાણી સાહેબ અને બધા જ રાજકીય મહાનુભાવો, સામાજિક મહાનુભાવો, મંચસ્થ આમંત્રિત બધા જ મહેમાનો, અત્રે ઉપસ્થિત મુરબ્બીઓ, વડીલો, માતાઓ, બહેનો અને વાલા સાથીઓ, સૌ પ્રથમ આ જિલ્લાના એક રાજકીય સામાજિક કાર્યકર્તા તરીકે મને ખૂબ આનંદ થાય કે આપણા આ ગામનું બાળ ગોપાળ એવા ગોપાલદાસ ચમારડીએ 18 વર્ણને આશરો બનવાની તક આ ચમારડી ગામને પૂરી પાડી. આપણું આ ગામ આજે 18 વર્ણનો આશરો બન્યું. એનો આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મને આનંદ છે અને આ સન્માન અપાવવા બદલ ગોપાલભાઈને આપણે સૌ તાલીઓથી વધાવીએ. સમૂહ લગ્ન એટલે સામાજિક મેળાવડો. સામાજિક મેળાવડાની અંદર એક છતની નીચે બધાય ભેગા થઈએ અને સમાજને તાણાવાણા જેમ દૂધમાં સાકર ભળે એમ એકબીજા વચ્ચે ગૂંથવાનો આ સુંદર મજાનો પ્રયાસ ગોપાલભાઈ મારફત થયો છે. ત્યારે આ વિસ્તારના કાર્યકર્તા તરીકે એમને હું હૃદયપૂર્વક બિરદાવું છું. આજનો આ કાર્યક્રમ એટલે નવરત્નોનું સન્માન, યુવાનો દ્વારા રક્તદાન અને આપણા ગામના વાલા ગોપાલ દ્વારા 201 દીકરીઓનું કન્યાદાન. એટલે આજનો આ ભવ્યાતિ ભવ્ય પ્રસંગ, એનો આ ત્રિવેણી સંગમ, આ ત્રિવેણી સંગમથી સૌરાષ્ટ્રના સંસ્કારોની સુગંધ વધારવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણા સૌના લાડીલા ગોપાલભાઈ ચમારડીએ કર્યું છે. ત્યારે એને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. હું વિચારતો હતો કે આપણું આ ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, કરમસદની અંદર કણબી કુળમાં જન્મેલો એક ખેડૂતના ઘરમાં જન્મેલો દીકરો, એને આ હિન્દુસ્તાને સરદારનું બિરુદ આપ્યું. આ દેશના લોકોએ એને સરદારનું બિરુદ આપ્યું. ત્યારે આત્મમંથન કરતા વિચારતો હતો કે આ સરદાર એટલે શું? સરદાર એટલે સૌને નેતૃત્વ પૂરું પાડે એનું નામ સરદાર. સરદાર એટલે સૌની રક્ષા કરે એનું નામ સરદાર. સરદાર એટલે સૌને સુરક્ષા પૂરી પાડે એનું નામ સરદાર. સરદાર એટલે સૌની ચિંતા કરે એનું નામ સરદાર.
અને એ જ સરદારના પગલે સૌની ચિંતા કરવાનો શ્રેય જો કોઈને જતો હોય ને તો આ ચમારડી ગામના પનોતા પુત્ર આજે 18 વર્ણની દીકરીઓને આશીર્વાદ આપવાનું, એને કન્યાદાન દેવાનું શ્રેષ્ઠ પગલું જો કોઈએ ભર્યું હોય, એ સુંદર મજાના વિચારને જન્મ આપ્યો હોય તો એ આપણા ગામની અંદર આ ગામના પનોતા પુત્ર, આપણા જિલ્લાનું ગૌરવ, સૌરાષ્ટ્રનું ગૌરવ ગોપાલભાઈ વસ્ત્રપરા પરિવારે 201 દીકરીઓના કન્યાદાનથી આજે આ શરૂઆત કરી અને 1000 દીકરીઓના બાપ બનવાનો એને નિર્ધાર કર્યો છે. ત્યારે પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું કે હે પ્રભુ, આ 21મી સદીના યુગમાં એક દીકરી પણ આપણને ભાર લાગતી હોય એવા સંજોગોની અંદર 1000 દીકરીઓના બાપ બનવાની જેને નેમ લીધી છે ને, એની ઉપર તન મન અને ધનથી આશીર્વાદ આપજે કે 1000 નહીં, દર વર્ષે 1000 દીકરીઓને પરણાવવાની એને શક્તિ પ્રાપ્ત થાય. આ સરદારના સંસ્કારોને ચમારડી ગામમાં સિંચવાનું, એના બીજને રોપવાનું કામ ગોપાળભાઈએ કર્યું. અને આપણા આ ચમારડી ગામનો બાળ ગોપાળ ગવઢિયાઓને પૂછીએ ને તો એને બાળ ગોપાળ કહે. એણે આજે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર એક નમૂનારૂપ કામ 201 દીકરીઓનો બાપ બનવાનું કર્યું. ત્યારે આજની આ 201 દીકરીઓમાં એક દીકરી અનાથ દીકરી, એ અનાથ દીકરીને એના બાપ બનીને આખું કુટુંબ જેમ પોતાના ખોળીએ જન્મ આપ્યો હોય ને, એ દીકરીને વળાવવા માટે, એ દીકરીનું કન્યાદાન કરવા માટે જેમ દીકરીને આપણે સાસરે વળાવીને એની સાર સંભાળ કરીએ ને, છેલ્લા 3 મહિનાથી એ દીકરીની ખરીદીથી માંડી અને વળામણા સુધી એક ઉત્સાહથી આ પરિવારે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું. ત્યારે વસ્ત્રપરા પરિવારને પરમ કૃપાળુ પરમેશ્વર આજનું જે બીજ વાવ્યું છે એ વટવૃક્ષ બને. ગોપાળભાઈ ખેડૂતના દીકરા છીએ, એટલું જરૂર જાણીએ કે કણ વાવ્યું હોય ને તો મણ થાય, પણ ખેડૂતના દીકરાને ખબર છે કે ઈ કણ વાવેલું મણ થાય ને તમે એ કણમાંય સેવાનું બીજ વાવ્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સેવાનું બીજ છે ને એ મણ થઈ, વટવૃક્ષ થઈ, 18 વર્ણના એ સામાજિક આગેવાનોને, રાજકીય આગેવાનોને, ઔદ્યોગિક રત્નોને પ્રેરણા આપેલું બની રહી. અને આવતા દિવસોમાં આપણી આ પરંપરા અમરેલી જિલ્લાની અંદર આજે આ 5મો સમૂહ લગ્ન છે. આ 5મા વર્ષે સમૂહ લગ્નએ પ્રવેશ કર્યો છે ને આવતા વર્ષ સુધી પરમ કૃપાળુ પરમેશ્વર આપણને સૌને આ કાર્યક્રમને હૂંફ આપવા માટે શક્તિ આપે ને વસ્ત્રપરા પરિવારને આ સુંદર મજાના કાર્યક્રમો વધુ જોશથી, વધુ હોશથી આ સેવા યજ્ઞને આગળ ધપાવવા માટેની શક્તિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે ફરી આ કાર્યક્રમમાં સુંદર મજાના યજ્ઞની અંદર ભાગીદાર થવાની તક પ્રાપ્ત કરાવી એ બદલ જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ અને વસ્ત્રપરા પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ સુંદર મજાના કાર્યક્રમની સફળતા સાથે 201 દીકરીઓ, 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. ત્યારે આ 9 દંપતીઓનું જીવન એ તંબુરાના તાર જેવું સુમધુર બને. તંબુરાનો તાર જો ઢીલો રહે તો બેસુરો વાગે, તંબુરાનો તાર જો વધુ ટાઈટ થઈ જાય તો તૂટી જાય. અને એટલે જ પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે તંબુરાના તાર જેવી સ્થિતિ સ્થાપકતા 9 દંપતીઓના જીવનમાં પ્રાપ્ત થાય અને સુમધુર સંગીતનો રેલો એના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત કરાવે. એ જ સાચી શુભકામના. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આપનો ખૂબ ખૂબ આભાર.